યજમાન ભાઈઓને વિનંતી કે શ્રીમદ સત્સંગી જીવન અહીંયા આવશે. બહેનો યજમાનો સંહિતા પાટી જે ભૂદેવો છે એના સ્થાને જઈ અને શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથરાજ સત્સંગી જીવન પરમ પૂજ્ય કપિલ જીવન સ્વામી સ્થાપન કરી રહ્યા છે. બોલો ગોપીનાથજી મહારાજની જય. જય સ્વામિનારાયણ બોલો, જય સ્વામિનારાયણ બોલો, જય કરુની સાનિધ્યમાં આવી અને વિનંતી યજમાન પરિવાર બહેનો, કચ્છથી પધારેલા બહેનો યજમાનો એવો પણ પોતાના સ્થાને આવી અને બેસી જશે. ત્યારે સૌથી વધારે જો આજે આનંદ અને લાગણી હર્ષ અનુભવતા હશે તો હું બે વ્યક્તિના નામ દઈશ. જો કે સંસારમાં જવાય નહીં છતાં પણ થોડો બેક સાઈડ જઈ અને સંસારને યાદ કરું તો સાધુ દીક્ષા લીધા, સાંખ્યની દીક્ષા લીધા પછી પણ હું મારા મોઢે બોલી શકું કે જે બેનભાઈ છે, સગા બેનભાઈઓ એવા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી કપિલ જીવનદાસજી સ્વામી અને એમના સગા બેન એવા સાંખ્યોગી બેન શ્રી શારદાબેન જેઓ આ સભાની અંદર બેઠા છે. અને આ બંને બેન ભાઈઓએ પોતાના ગુરુજનો અને પૂર્વજો યાની કે પૂર્વાશ્રમના પોતાના પિતાશ્રી એવા અક્ષર નિવાસી મંજીભાઈ નારાયણભાઈ ભોગાણી એમની સ્મૃતિ સાથે સાથે હું યાદ કરીશ. જો કે મારે પહેલા યાદ કરવા જોઈએ સંપ્રદાયના મૂર્ધન્ય એક સંત, વિદ્વાન સંત જેનું નામ એટલું ગુંજતું હતું અને જેના નામે એટલા સંપ્રદાયની અંદર સારા કામ થયા અને એટલું પવિત્ર જીવાત્મા અને મુક્તાત્મા એવા પરમ પૂજ્ય અક્ષર નિવાસી સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદ દાસજી સ્વામીને એકવાર યાદ કરી અને મનોમન વંદન કરીએ. સ્વામી હરિપ્રસાદ દાસજી સ્વામી બહુ સારી રીતે આપણે આમાંથી ઘણાએ દર્શન કરેલા હશે અને એમનો પરિવાર યાની કે અમારો સંત પરિવાર છે એમાં પરમ પૂજ્ય સ્વામી સદગુરુ કોઠારી સ્વામી હરિકૃષ્ણદાસજી સ્વામી જેવો અક્ષર નિવાસી થયા, 3-4 વર્ષ થયા, એમને યાદ કરીએ. 5 ગુરુભાઈઓ એમાં સૌથી મોટા ગુરુભાઈ પરમ પૂજ્ય સદગુરુ કોઠારી સ્વામી હરિકૃષ્ણદાસજી સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ પેન્ટર સ્વામી શ્રી ધર્મતનય સ્વામી, પરમ પૂજ્ય પુરાણી સ્વામી શ્રી કેશવચરણદાસજી સ્વામી, પરમ પૂજ્ય પુરાણી સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી અને પરમ પૂજ્ય અક્ષર નિવાસી સ્વામી શ્રી શ્રી પ્રકાશદાસજી સ્વામી. આ 5 ગુરુભાઈઓ અહીંયા, એમાં 2 ગુરુભાઈ અત્યારે ભગવાનના ધામમાં બેઠા છે અને એની સ્મૃતિમાં અને પરમ ભગવદી અક્ષર નિવાસી મંજીભાઈ નારાયણભાઈ ભોગાણી એમની સ્મૃતિમાં જ્યારે સુંદર મજાનું 55 શ્રીમદ સત્સંગી જીવન પારણનું આયોજન જ્યારે કરી રહ્યા છીએ ત્યારે આવો સર્વપ્રથમ આપણે વ્યાસ ગાદી તરફ જવું છે તો વ્યાસ ગાદીને આપણે વંદન કરી અને વ્યાસાસનારૂઢ થનાર એવા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી નિર્લેપ સ્વરૂપદાસજી સ્વામીને કરબદ્ધ વિનંતી સાથે વિનંતી કરીએ કે આપ પોતાનું સ્થાન ગ્રહણ કરો અને જ્યારે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી વ્યાસાસને બિરાજમાન થાય ત્યારે જોરદાર તાળીઓ વગાડી અને આપણે વક્તાશ્રીને વધાવીશું. હું વિનંતી કરીશ સંહિતા પાઠી ભૂદેવ જે વક્તાઓ છે એ પણ પોતાનું સ્થાન જો કે ગ્રહણ કરી ચૂક્યા છે, ન કર્યું હોય તો એ કરશે. બોલો ગોપીનાથજી મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની. અને અમારા ગઢપુરના એવા બોરસદ સુંદર મજાની સંસ્થા જેનું સંચાલન કરતા એવા સદગુરુ શાસ્ત્રી સ્વામી નિર્લેપ સ્વરૂપદાસજી સ્વામી વ્યાસાસનારૂઢ થઈ ચૂક્યા છે. ચાલો એમને વંદન કરી અને કાર્યક્રમને આગળ વધારીએ. આજે પવિત્ર દિવસોની અંદર કપિલ સ્વામી અને સાંખ્યોગી શ્રી શારદાબેન, વીણાબેન એમનો બહુ આમ થનગનાટ કે જેને કારણે કરી અને આ ઉત્સવ એનું નિર્માણ થયું. શારદાબેને નહીં તો 25-30 ફોન અનિલ ભગતને કર્યા હશે અને અનિલ ભગતને અને વિપુલ ભગતને ફોન કરીને એમ કહે કે આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે. કપિલ સ્વામીએ પણ અમને ફોન કર્યા હશે અને બધી જ અહીંયા તૈયારીઓ થઈ
નવા દિવસો છે, પવિત્ર દિવસોને ઓર પવિત્ર બનાવવા માટે શ્રીમદ સત્સંગી જીવન કથાના શ્રવણ તરફ જ્યારે જવું છે ત્યારે હું અત્યારે પરમ પૂજ્ય પેન્ટર સ્વામી અને પરમ પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી નાસિક એમને પણ વિનંતી કરીશ. અત્યારે સભાની અંદર જ્યારે આહુત થઈ રહ્યા છે ત્યારે ઉધારેલા એવા રામજીભાઈ રવજીભાઈ પાદરા એ પરિવારના કોઈ પણ સદસ્યો હોય તો અહીં આવી અને અધ્યક્ષશ્રીને પહેલા હાર પહેરાવી અને આપણે જ્યારે આ પારણ થઈ રહી છે ત્યારે શ્રી કરશનભાઈ ભોગાણી અને કચ્છથી આવેલા યજમાન શ્રી હું એમને વિનંતી કરીશ કે તેઓ બંને આવશે અને પૂજ્ય સંતો અને પુરાણી સ્વામી જ્ઞાનજીવનદાસજી સ્વામી, પેન્ટર સ્વામી ધર્મધનીદાસજી સ્વામી અને મારા ગુરુ પૂજ્ય પુરાણી સ્વામી કેશવચંદ્રદાસજી સ્વામીને હાર પહેરાવી અને અધ્યક્ષ સ્થાન એના માટેની વિનંતી કરશે અને આશીર્વાદ લેશે. ત્રણ અધ્યક્ષ સંતોને એક મિનિટ દાદા હાર પહેરાવી તો ગોપીનાથજી મહારાજની કાર્યક્રમના બીજા તબક્કે જ્યારે આપણે આગળ વધવું છે ત્યારે આ બાજુ એક જ મિનિટ આ બાજુ દાસજી સ્વામી, ગઢપુર મંદિરના કોઠારી સ્વામી સદગુરુ કોઠારી સ્વામી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી, આ સભાના અધ્યક્ષ એવા પરમ પૂજ્ય પેન્ટર સ્વામી, અધ્યક્ષ પરમ પૂજ્ય પુરાણી સ્વામી જ્ઞાનજીવન સ્વામી અને પરમ પૂજ્ય પુરાણી સ્વામી કેશવચરણદાસજી સ્વામી, સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રિયદાસજી સ્વામી, સદગુરુ પુરાણી સ્વામી ભાનુપ્રસાદદાસજી સ્વામી એમને વિનંતી કરીશ. મુનીશ્વરમ અધીશ્વરાધીશ્વરમ અનેકયન કારણમ સુધર્મ દુર્ધારણમ દાસબોધરાયકમ નમો નિર્ણાયકમ ઉપાત્રતામિકમ બોલો ગોપીનાથજી મહારાજની. પરમ પૂજ્યપાદ વક્તા મહોદય શ્રી અહીંયા બિરાજમાન થઈ ચૂક્યા છે ત્યારે યજમાન પરિવાર અને એમના પૂર્વાશ્રમના બેન અથવા તો સાંખ્યોગી બેન શ્રી શારદાબેન એમણે લીધું છે ત્યારે શારદાબેન ત્યાં બેઠા બેઠા પૂજન કરે છે અને કપિલ સ્વામીને વિનંતી કરીશ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી કપિલજીવનદાસજી સ્વામી અને એમના પૂર્વાશ્રમના ભાઈઓ અને યજમાન પરિવારના કચ્છી ભાઈઓ છે એ હરેશભાઈ તમે સાથે લાવશો અને અત્યારે વ્યાસ વાપીથી આવેલા પણ આ પૂજનમાં જોડાશે. બહેનોમાં સાંખ્યોગી શ્રી શારદાબેન ત્યાં રહ્યા મનોમન શું આનંદ છે. આજે સ્વજન સ્મૃતિ મહોત્સવ અમારા કપિલ જીવન સ્વામીએ સુંદર મજાનું નામ આપ્યું. બોલો ગોપીનાથજી મહારાજની. અમારા કપિલ સ્વામીએ નામ આપ્યું છે. ઉભા રહો યજમાન પરિવાર હરેશભાઈ આરતીની તૈયારી કરો. ત્યાંથી હરે કૃષ્ણ મહારાજ. તમામ યજમાન પરિવારો જે વક્તા શ્રી વ્યાસ પૂજન કર્યું એ નીચે આવીને ઉભા રહે. ગુરુદેવોનું પૂજન
मुझे कुटुंब सहित दर्शे जय सद्गुरु स्वामी आवसर करुणानिधि करुणा बहु कीधी फल करुणा बहु कीधी मुक्तानंद करे मुक्ति मुक्तानंद करे मुक्ति सुगम करे सिद्धि जय सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बळवंत बहुधामी जय सद्गुरु स्वामी श्री स्वामिनारायण भगवान की जय શ્રીમદ સત્સંગી જીવન જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના જન્મથી લઈ અંત સુધીની શતાનંદ સ્વામી દ્વારા તમામ લીલાઓનું આલેખન કરવામાં આવ્યું છે. આવું મહાન પવિત્ર ગ્રંથ અને પવિત્ર ભૂમિ એવી જે ભૂમિ ઉપર ભગવાન સ્વામિનારાયણે 29 વર્ષ સુધી રહી અને આ સ્વામિનારાયણ સંપ્રદાયને દિગંત સુધી પ્રસરાયો એવી પવિત્ર ભૂમિમાં મુક્તરાજ એવો આ લિંગતરુ એની નીચે જે જગ્યા ઉપર જે આપણે 20 શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છે એ વચનામૃતના 184 વચનામૃતો જે ભૂમિ ઉપર રચાણા છે આવી પવિત્ર ભૂમિની અંદર જ્યારે અમારા મિત્ર કહી શકાય, ગુરુભાઈ કહી શકાય, મહાન વિદ્વાન સંપ્રદાયની ધુરંધરાને સંપ્રદાયની પરંપરાને અને ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્રોને દિગંત સુધી પ્રસરાવનાર એવા શાસ્ત્રી સ્વામી નિર્લેપ સ્વરૂપદાસજીની પારાયણ એનું આયોજન કરવાનો જ્યારે વિચાર આવ્યો ને અમારા બહેનને સૌથી પહેલો વિચાર આવ્યો શારદા બહેનને કે સ્વામી આપણે આવું કંઈક કરવું જોઈએ. 2-4 વાર ફોન કર્યા, મેં કીધું આપણે શું કહીએ તો હવે ગ્રસ્ત પરિવારમાં પિતાશ્રીની પાછળ એમના સુપુત્રો કરે, આપણે તો ત્યાગી થઈ ગયા. મને વારંવાર કે સ્વામી એવું ના હોય, જ્યાં સુધી આપણા મમ્મી પપ્પા બેઠા હોય ત્યાં સુધી આપણી જવાબદારી આપે. એ આ ભૂમિ ઉપર લાવનાર એ છે, આપણને જન્મ આપનાર એ છે. અને મિત્રો ભક્તો મને કહેવા દો કે સંતોને કોઈનું સૂતક લાગતું નથી, પણ એમ કહેવાય છે સંપ્રદાયની પરંપરા છે કે જ્યારે માતા અને પિતાનું મૃત્યુ થાય ત્યારે સંતોએ સ્નાન રૂપી સૂતક પાળવું પડતું હોય છે. આ પરંપરા સ્વામિનારાયણ સંપ્રદાય છે. પણ હું અમારા પૂર્વ પિતાશ્રીને એટલા માટે યાદ કરીશ કે એમના 2 ગ્રહસ્થ દીકરાઓ એમને વાત ન કરી, મને વાત ન કરી, મારી સાથે ઘણા વર્ષો સુધી રહ્યા નજીકમાં, મને ક્યારેય વાત ના કરી, પણ અમારા બેન ઉપર એમને મહાન વિશ્વાસ એટલે વર્ષો પહેલા 1 લાખ રૂપિયાનું દાન અમારા બેનના હાથમાં આપીને ગયા હતા. મને કહેવાની ના પડી કે કોઈ કહેતા નહીં, પરિવારમાં કોઈ ખબર નથી. પણ આજે જો અમે ન કહીએ આ વાતને તો અમારા પિતાશ્રીની જે આગવી જે ઈચ્છાઓ એને છુપી રાખી કહેવાય. એટલે મને કહેવા દો કે એમણે એ વખતે બેનને કીધેલું કે મારી પાછળ તમે ગઢડામાં કંઈક સારું સુકૃત્ય કરજો, બસ મારી એક જ ઈચ્છા છે. જેમણે આ ભૂમિ ઉપર રહી અને વર્ષોથી સાધના કરી છે, માળાઓ કરી છે, તપશ્ચર્યાઓ કરી છે, કીર્તન ભક્તિને જેમણે સાકાર કરી છે, અમારા મોટા બેન પૂજ્ય શારદાબેન સાંખ્યોગી એમણે એમના શિષ્યોમાં વાત કરી. મને કહેવા દો અમારો કચ્છી હરિભક્તો લંડનથી ખાસ આજે યજમાન સ્વરૂપે આવ્યા છે કે જેમણે જવાબદારી સ્વામી બેન તમારી જે આજ્ઞા હશે એ આજ્ઞામાં અમે તમારી સાથે છીએ, સરસ મજાની પાલન કરો, અમે બધા સાથે છીએ. અને આજે આખું કુટુંબ શેડુભારનો સત્સંગ સમાજ જે સત્સંગને અમારા દાદા ગુરુ અક્ષર નિવાસી શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદદાસજી સ્વામી જેમણે સત્સંગનું પોષણ કર્યું છે. અમારા દાદા કાકા બેઠા છે, આ જોવાન્યાઓને તો ખબર હોય ના ખબર હોય, ખબર નથી મને કાંઈ, પણ
આખા સંપ્રદાયની અંદર એમ કહેવાતું કે શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદ દાસજી સ્વામી એટલે શેડુબારના, એ શેડુબાર વાળા કહેવાતા. એમનો જન્મ સાજણાઓમાં થયો, પણ શેડુબારના સત્સંગ પ્રત્યે એમને ભાવ હતો, એ લાગણી હતી, એ પ્રેમ હતો. અને એ ગુરુના સંસ્કારો શેડુબાર સત્સંગ સમાજને મળ્યા છે. એક સૌથી મોટા ગુરુભાઈ કે જેમણે સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ શિખરબંધ મંદિરોને વર્ષો સુધી હનુમાનજી મહારાજ અને ગણપતિ દાદાની મૂર્તિઓનું રંગકામ જાતે કરેલું. કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનો 2 વાર રંગકામનો જેમને સેવાનો લાભ મળ્યો છે. એવા કોઠારી સ્વામી હરિકૃષ્ણદાસજી સ્વામી જેમણે વર્ષો સુધી ગઢપુરના ભંડારની સેવા સંભાળેલી. અને મારા ગુરુના સૌથી નાના ગુરુભાઈ પૂજ્ય શ્રી પ્રકાશ સ્વામી, આ બંને વડીલ સંતોની પાછળ શિષ્યો નહોતા, પણ એક પ્રેમને કારણે ઘણીવાર ભલામણ કરે કે કપિલ અમારી પાછળ કઈ કરજે, ભલે અમારી પાછળ શિષ્યો નથી પણ તું અમારો સેવક જ છો. અને એનો અધિકાર હતો. ત્યારે અમારા મંડળના સૌ અમે શિષ્ય મંડળ, વિજ્ઞાન સ્વામી હોય, પછી ભક્તિ સ્વામી હોય, અમારા માધવ સ્વામી કે સંત સ્વામી હોય, અમારા વેદાંત સ્વામી હોય, આ બધું અમારું શિષ્ય મંડળ અમારા ગુરુઓનું. અને એમણે આ સૌ સાથે મળીને સુંદર મજાનું આયોજન કર્યું છે. ત્યારે જેમણે યજમાન પદ સ્વીકારી સંહિતા પાઠમાં જેમની સ્મૃતિમાં આજે આ ભૂદેવો સત્સંગ શ્રીમદ સત્સંગ જીવનની કથા પારાયણનું પાન કરવાના છે, ત્યારે એ અમારા પૂર્વજો એમને પણ યાદ કરીએ. આજે અમારા મોટા ભાઈ અક્ષરજીવાસી શ્રી ગોપાલભાઈ હોય, અમારા પૂજ્ય પિતાશ્રી હોય, અમારા સંબંધીઓ સાથે જોડાયેલા પૂર્વાશ્રમના એવા દત્તુભાઈ નારાયણભાઈ પટેલ હોય કે અમારો કચ્છ પરિવાર હોય, આ બધાએ પોતપોતાના પિતૃઓની સ્મૃતિમાં આજે ભૂદેવની શ્રીમદ સત્સંગ જીવનની સંહિતા પાઠ પણ બેસાડ્યો છે. ત્યારે સૌ ભક્તોને કહેવું છે કે 5 દિવસ સુધી આ અલભ્ય લાભ મળવાનો છે. આ ભૂમિ એટલા માટે પસંદ કરવામાં આવી છે કે જે ભૂમિ ઉપર ભગવાન સ્વામિનારાયણના એમની ઉર્જાઓ આજે પણ તમને અનુભવવા મળે. આ દાદા ખાચરોનો દરબાર અને આ મુક્તરા જેવો લીમતરુ વૃક્ષ જે મહારાજને મળેલો છે, આવો જીવાત્મા એની હાજરીમાં જ્યારે આ કથાનું આયોજન કરવાનો અમને લાભ મળતો હોય ત્યારે મારે ચોક્કસ કહેવું જોઈએ કે અમારે ચેરમેન શ્રી શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી સ્વામી એનો આભાર એટલા માટે માનવો પડે કે એમના એક શિષ્યની કથા આ દિવસોમાં હતી. પણ મેં શાસ્ત્રી સ્વામીને વાત કરી કે અમારે વેકેશનનો સમય લેવો છે, બધા આવી શકે, દરેકના બાળકો મળતા હોય, તો સ્વામીએ સહર્ષ સ્વીકાર લીધું કે સ્વામી તમારે સરસ મજાની કથા કરો. યજમાન પરિવાર જે કોઈ અહીંયા કથાનું આયોજન હતા એ મારા શિષ્યો છે, મારા ગુરુની સાથે સંકળાયેલા સંબંધ છે, એમને હું વિનંતી કરીશ. અને એમનો પણ એ યજમાનોનો પણ આજે હું આભાર માનું છું કે આજે આવા પવિત્ર દિવસોમાં, વર્ષની શરૂઆતમાં આવું પવિત્ર કાર્ય કરવાનો અમને જે મોકો આપ્યો છે તે બદલ અમારા મોટા બહેન પૂજ્ય સાંઈચૌધરી શારદાબેન હોય કે અમારું મંડળ હોય, આ સૌ શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી સ્વામીના મંડળનો કાયમ ઋણી રહેશે. મિત્રો, મને કહેવા દો કે આ નવા દિવસો ચાલી રહ્યા છે. કાલે અમારે બહેનભાઈ બહેનની વચ્ચે ઝઘડો, મીઠો ઝઘડો આવ્યા કરતો. મેં 12 રૂમ માંગ્યા છે ને મને કેમ ના મળે. મેં કીધું બેન ખમૈયા કરો, માફી માંગુ, હું તમારી આ વહીવટદારો હતી. આજે એ પરિસ્થિતિ છે મિત્રો કે સૌરાષ્ટ્ર તમે જોઈ રહ્યા છો કે મંદિરના માહોલમાં આખું સુરત કાઠિયાવાડમાં હોય છે. અને દરેક હરિભક્તો એવી અપેક્ષા રાખે, ઈચ્છાઓ રાખે કે ગઢપુર, સાળંગપુર જેવા પવિત્ર દિવસોમાં, આવા નવા દિવસોમાં મને દર્શનનો લાભ મળે. અને જે આવનાર તમામ હરિભક્તોને સાચવવા એ કોઠારીશ્રીઓ અને ચેરમેનોની બહુ મોટી જવાબદારી હોય છે. મિત્રો, કાલે હું બેઠો તો 5 જ મિનિટ ઓફિસમાં, તો આ તો હરિપ્રસાદ શાસ્ત્રી જેવા કર્મઠ યુવાન કોઠારી છે, કોઠારી સ્વામી લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી જેવા ગંભીર કોઠારીઓ છે, ત્યારે એ વ્યવસ્થાને સંભાળી શકે. 20 25 હરિભક્તો ધરણા કરીને બેઠા હતા કે અમને ઉતારાની ચાવી કેમ ન મળે. એટલે યજમાનોને મારે વિનંતી કરવી છે કે જે કંઈ આપણને વ્યવસ્થા મળી છે
ભગવાનની દયાથી બધાયના ઘરે બંગલા અને મોટા મોટા વીઘાના બાથરૂમો છે, ત્યાં જલસા કરજો. પણ અહીંયા તો આપણે તપ કરવા આવ્યા છીએ, સાધના કરવા આવ્યા છીએ, કથા સાંભળવા આવ્યા છીએ. આ લીમતરુ વૃક્ષની નીચે સૂઈ જશો ને તોય તમને ભગવાનના દર્શન સાક્ષાત થશે. રૂમની ને ઉતારાની જરૂર નથી મિત્રો, એ તો ખાલી નાવા ધોવાને થેલું મૂકવા માટેની વ્યવસ્થા છે. જે કઈ વ્યવસ્થા મળે આ વહીવટદારોનો એટલા માટે આભાર માનજો કે આવા દિવસોની અંદર પણ આપણને આ પવિત્ર લાભ લેવાનો મોકો મળ્યો છે. ફરીવાર કોઠારી સ્વામી હરિપ્રસાદ દાસજી સ્વામી, અમારા ગુરુ પૂજ્ય કોઠારી સ્વામી લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી, ચેરમેન સ્વામી હરિજીવન દાસજી સ્વામીનો હું આભાર માનું છું કે આ વ્યવસ્થા અમને મળી છે. અને અમારા શાસ્ત્રી સ્વામી નિલેશ સ્વરૂપદાસજી અમારા ગુરુભાઈ પણ છે, મિત્ર પણ છે. મેં વાત કરી શાસ્ત્રી મહારાજ આવી એક કથા નવા દિવસોમાં કરવાની છે. મને કહ્યું નવા દિવસોમાં ખપે, આગળ પાછળ નથી થાય. મેં કહ્યું નથી થાય ભક્તિ કહી દીધી તો વાંધો ને, તું કે તો મારે કરી દેવા. બાકી શાસ્ત્રી સ્વામીની કથા લાભનો લાભ લેવો ને એ બી સહેલો નથી. અમારો વાપી પરિવાર છે ને, વિદ્યાધામ પરિવાર, અમારા જયશ્રીબેન, દયાબેન, યોગીનીબેન ના બધા 5-5 દિવસથી દિલીપ શાસ્ત્રીની કથા છે. તો અહીંયા જેને રહેવું હોય છે ને બ્રાહ્મણ ને વોચમેન ને મૂકી સંસ્થા આપીને ભાઈ આવ્યા બધા તે ગઢડામાં કથા સાંભળવા મળતી હોત તો સંસ્થાનું જે થવું એ થાય. પછી છે નહીં, આખા સપરિવાર બધા આવ્યા છો. ખૂબ ભાવથી કથાનું શ્રવણ સમય તો સમય કરી લેજો. વક્તા મહોદય શ્રી આવે એ પહેલા તમારા કરશનભાઈ કીર્તનિયા છે, એમને વિનંતી કરું અડીભાઈ બે જો આગા પાછા પણ કીર્તન ચાલુ કરી દેજો. આવી આ લાભ પછી નથી મળવાનો, સમય નથી લેવો. હું ફરીવાર શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદ દાસજી સ્વામીને માહિતી ઉપર આહુત કરું છું. જય સ્વામિનારાયણ. તો અડધી મિનિટ માટે જ વાત કરીશ, આગળ વધવું છે. કાલે એક હેન્ડીકેપ હરિભગત આવ્યા. કાલની પરિસ્થિતિ કેવી હતી અમે જાણીએ છીએ, અને એવી હજી 15 દિવસ રહેવાની છે. મને ખબર છે 12 ઉતારાનું. હજી હું તમને કહું છું કે અમે બને એટલા તમને આજે ઉતારા આપવાનો પ્રયત્ન કરશું. ત્યાં સુધી અમે ચેરમેન સ્વામી, કોઠારી સ્વામી નક્કી કર્યું છે કે નવા ઉતારાનું ઉદ્ઘાટન પછી કરશું, હરિભક્તોને આપવા મળો. અને આજે અમે એની તૈયારીમાં છીએ. જો બનશે ને તો તમને સાંજે અથવા કાલે આપવાનો પ્રયત્ન કરશું. કાલે એક હેન્ડીકેપ હરિભગત આવ્યા, પગે તકલીફ હતી. મેં કીધું એક કામ કરો, મારું આસન છે ને એને આપી દો. એના દીકરાને કીધું હું તમે લીમતરુ નીચે ઉતા રહેશો, હાલો. આ પરિસ્થિતિમાં કાલે હતું. એટલે હરિભક્તો રાજી રહેજો. આપણે બધા પરિવાર છીએ, આમાં કોઈ નવા નથી અને ઘરનો પરિવાર છે. આકડ મુકડ આપણે ચલાવી લેશું. એમ છતાં તમારી વ્યવસ્થા જાળવવાનો પૂરો પ્રયત્ન અમે વહીવટદાર સંતો બધા કરશું. આપણે આનંદ કરવો છે 5 દિવસ. ચાલો સંત પૂજન તરફ જવું છે મારે. તો અહીંયા સંતોનું પૂજન, ખૂબ સંતો અહીંયા ઉપસ્થિત છે. તમે સંતોની સંખ્યા જુઓ. આ મને લાગે છે હમણાં છેલ્લા 2-3 મહિનામાં ઉત્સવ થયા અને જે સંતોની સંખ્યા દેખાય છે ને 20 વર્ષમાં ક્યારેય તમે એટલા સંતો નહીં જોયા. અને એના કરતા આવા મોટા બુઝુર્ગ સંતો દરબારગઢની અંદર બેઠા છે. કેવા મોટા મોટા સંતો બેઠા છે. એમાં ચાલો હું નામ આપું તો સૌપ્રથમ શિષ્ય મંડળનું નામ આપી દઉં. જે હાર પહેરાવાના છે એવા પૂજ્ય વિજ્ઞાન સ્વામીનું નામ આવ્યું ત્યારે વિવેક વેદાંત સ્વામી અને કપિલ સ્વામી. મને બહુ જૂની યાદ છે વાત કે શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદ દાસજી સ્વામી ગુરુવર્ય એ જ્યારે હાજર હતા ત્યારે એક બોલતા હતા કે અમારું વિવેક મંડળ છે એમ કહેતા. આ પૂજ્ય પુરાણી સ્વામી, આ કેશવચરણદાસજી સ્વામી એમ કે વિવેક મંડળ. હું ઘનશ્યામનગરમાં એકવાર ગયો ને, નાનો એવો હતો અમારા ગુરુ વિષ્ણુ સ્વામી સાથે, ત્યારે આ વાત કરી હતી. મેં કીધું આ વિવેક મંડળ એટલે શું? એટલે એમણે મને ફૂલ ફોર્મ બતાવ્યું. વી એટલે વિજ્ઞાન સ્વામી, વે એટલે વિજ્ઞાન સ્વામી, વે એટલે વેદાંત સ્વામી ને ક એટલે કપિલ સ્વામી. આ વિવેક મંડળ આખું છે. અને ખરેખર પુરાણી સ્વામીનું આ મંડળ વિવેક મંડળ જ છે. એવું શિષ્ય મંડળ જ્યારે અહીંયા ઉપસ્થિત છે તો સદગુરુ વિજ્ઞાન સ્વામી, સદગુરુ વેદાંત સ્વામી, સદગુરુ કપિલ સ્વામી, ટૂંકા નામ લઉં છું, નાના સ્વામી રામકૃષ્ણ સ્વામી, અભિષેક ભગત, ભક્તિ કિશોર સ્વામી ચલ્લા, સંત સ્વરૂપ સ્વામી નાસિક, માધવ પ્રસાદ સ્વામી નાસિક, પાર્ષદ ભગવાન ભગત, પાર્ષદ નીતિન ભગત, બાબુભાઈ સોડવડિયા, હરેશભાઈ બોગાણી અને મનસુખભાઈ ગોંડલિયા. આ બધા પરિવારના સદસ્યો છે. એને વિનંતી કરીશ કે સંત પૂજન માટે આવે. સાથે સાથે અક્ષર નિવાસી પિતા શ્રી વિશ્રામભાઈ દેવજીભાઈ હિરાણી, અક્ષર નિવાસી માતાજી રામભાઈ વિશ્રામ હિરાણી બહેનોને વિનંતી કે શારદાબેનની સાથે રહી અને સાંખ્યોગી બહેનોના પૂજનમાં રહે. સાંખ્યોગી શારદાબેન, સાંખ્યોગી મેઘનાબેન અને એમ બહેનોનું પૂજન કરશે.
સંહિતા પાઠી યજમાનો જે છે અક્ષર નિવાસી દત્તુભાઈ નારાયણભાઈ ઢોલરિયા, સહજકુમાર દત્તુભાઈ, હસ્તે વિલાસબેન દત્તુભાઈ ઢોલરિયા, સુપુત્ર સાવંતકુમાર, આ બધા જ અહીંયા પૂજનમાં જોડાય. રામભાઈ રવજી પાદા અને એમના પુત્ર લવજી પ્રેમજી, ધર્મપત્ની પ્રેમજી, ધર્મપત્ની હંસાબેન, ચમનભાઈ પ્રેમજી, ધર્મપત્ની મંજુલાબેન. આ બાજુ સામભાઈ હીરાણી, પ્રેમજીભાઈ વિશ્રામ હીરાણી, ધર્મપત્ની પ્રેમજી હીરાણી, ભાઈ કરશન વિશ્રામ હીરાણી અને ભાભી દેવુબેન કરશનભાઈ હીરાણી. આ તમામ પરિવારને વિનંતી, સંતોના પૂજનની હરિજીવનદાસજી સ્વામી, કોઠારી સ્વામી, લક્ષ્મીનારાયણદાસજી સ્વામી, પરમ પૂજ્ય અમારા બોર્ડ સલાહકાર એવા ભાનુપ્રકાશ સ્વામી, આ સભાના અધ્યક્ષ પરમ પૂજ્ય પેન્ટર સ્વામી, પરમ પૂજ્ય જ્ઞાન સ્વામી, અધ્યક્ષ શ્રી પરમ પૂજ્ય કેશવચરણ સ્વામી, શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રિયદાસજી સ્વામી, પુરાણી સ્વામી ભાનુપ્રસાદદાસજી સ્વામી, પુરાણી સ્વામી અમારા ગુરુ પૂજ્ય વિષ્ણુ સ્વામી, તેમજ પુરાણી સ્વામી સ્વયંપ્રકાશદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી કપિલ જીવનદાસજી સ્વામી, પૂજ્ય વિજ્ઞાન સ્વામી, પૂજ્ય વેદાંત સ્વામી, પરમ પૂજ્ય દેવસ્વરૂપ સ્વામી અબ્રામા દાસજી તાટમ, પરમ પૂજ્ય ઈશ્વર પ્રસાદ સ્વામી ગઢડા, પરમ પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી ડાકોર, હરિસ્વરૂપ સ્વામી બોરસદ, કપિલ સ્વામીના નાના સ્વામી એવા રામકૃષ્ણદાસજી, ગવૈયા અમૃત સ્વામી જુનાગઢ, પાર્સલ વિપટલાનું અહીંયા હાર કરાવી અને સન્માન કરશે. બહેનોના વિભાગમાં સાંખ્યોગી શારદાબેનને વિનંતી કે સાંખ્યોગી બહેનો માટે હાર ત્યાં મોકલ્યા છે અને એ હાર દ્વારા દરેક સાંખ્યોગી બહેનોનું પૂજન કરે. કપિલ સ્વામી બહેનોના વિભાગમાં પૈકી અમારા પરમ પૂજ્ય પુરાણી સ્વામી કેશવચરણદાસજી સ્વામી ગુરુવર્ય વાપીથી પધાર્યા છે. આ સમગ્ર મંડળના ભૂજલ અને આશીર્વાદ સમા પ્રેરણા સ્વરૂપ પૂજ્ય પુરાણી સ્વામી કેશવચરણદાસજી સ્વામી એમ ખીજાય પર નહીં આવે. શારદાબેન અને આજના મહોત્સવમાં જેમની પ્રેરણા અને આશીર્વાદ મળ્યા છે એવા કાનબાઈ બેન પણ આજે ઉંમરને કારણે કદાચ અહીંયા આપણી વચ્ચે નહીં હોય, પણ એમના કંઈક નાની મોટી વાતો હોય તો ત્યાંથી પ્રેરણા મળતી હોય છે. અને કાનબાઈ બેનના પણ અમને આશીર્વાદ પૂજ્યપાદ ગુરુ નામ લીધું હતું એમને હાર પહેરાવી અને પૂજ્ય પુરાણી સ્વામી એમના સેવક રામકૃષ્ણ સ્વામી હાર પહેરાવીને સન્માન કરશે. મંગળ પ્રવચન કથાના મુખ્ય મહોદય શાસ્ત્રી સ્વામી, મારા ભક્તજનો, ભાઈઓ બહેનો, અહીંયા જે આખું સંત મંડળ છે, કાલે આજે મને પણ અનુભવ થયો. હું ટાટમ રોકાણો તો અમારા ખાસ હરિભક્ત, અમારા મામા ના કે બધા હરિભક્તો સુરતના, એ અહીંથી ત્યાં આવવું પડ્યું ટાટમ. એને જે માંડ ઠેકાણે કર્યા જેમ તેમ, ત્યાં બીજી ગાડી, ત્રીજી ગાડી, ચોથી ગાડી, હું તો ભાગી ગયો. બધા ભૂઈ જવા દે ભલે આપણા કરશે સગડા પૂર્ણિયાના સાધુ બધા. જ્યારે જ્યારે ઓછો હોય ત્યારે આવા પ્રશ્નો બનતા જ હશે. એમાં તો મહિમાને કારણે હિંમત ને શ્રદ્ધા ધીરજ રાખવી પડે અને જેવું તેવું ચલાવી લેવું પડે. અમે પણ જ્યાં જ્યાં મોટા ઓછોમાં જઈએ છીએ ત્યાં પણ આવું અમે કરતા જ હોઈએ છીએ. ભલા ભક્તજનો, આજના પ્રસંગે આ આયોજન થયું છે એમાં હું તો ના જ કરતો. મેં ઓછોમાં નવા દિવસોમાં રહેવા દો, બધી પ્રકારની મુશ્કેલીઓ પડશે, પણ કાન શારદાબેન કપિલ સ્વામીનો આગ્રહ હતો, એમના ભાઈઓનો બધાનો આગ્રહ હતો, પણ છતાં બહુ સરસ ગોઠવાઈ ગયું. એનો મને અતિશય આનંદ થાય છે. બીજી વાત, કાંતાબેન બેઠા છે સભામાં. આજથી 65 વર્ષ પહેલાં કે 60 વર્ષ પહેલાં વહેલા એમણે ત્યાગી થવાનો સંકલ્પ કર્યો. એટલે ત્યારે મેં એનો સંપૂર્ણ વિરોધ કર્યો. એ ત્યાગી જીવન નભાવવું બહુ જ કઠિન છે. લોખંડના ચણા ચાવવા જેવી બાબત છે, પણ એમણે અને એના પિતાશ્રીએ હઠ લીધી અને છેવટે મારે અને મારા ગુરુ શાસ્ત્રી સ્વામી હા પાડવી પડી. અને એમણે અને એમના પછીથી જેટલા સાંખ્યોગી બહેનો શિવભરના આવ્યા છે, બધાએ ત્યાગીપણું, સંતપણું ખરેખર શોભાડ્યું છે. તે બદલ મને ખૂબ આનંદ થાય છે અને ખરેખર એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. બહેનો, તમે પણ ઘણી વાર બધા નાસિક, વાપી, ચલા બધા આવી ગયા છો અને પાછા કોઈ પણ કામકાજ હોય વિના સંકોચે અમારા જેવું કહેતા રહેજો. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણની, આપણા ગુરુ શાસ્ત્રી સ્વામીની જે કૃપા પ્રતાપ જે છે આવો નવો કંઈક ટકી રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે દરેકને નવા વર્ષના શુભેચ્છા સાથે જય સ્વામિનારાયણ. શરૂઆતની સાથે સાથે
ગઢપુર મંદિર સૌ સંતો પૂજ્ય પુરાણી સ્વામી ભક્તિવિદ્યા શાસ્ત્રી સ્વામી બેઠા છે, પૂજ્ય વિષ્ણુ સ્વામી બેઠા છે, પૂજ્ય જ્ઞાન પુરાણી સ્વામી બેઠા છે. સમયે સમયે આપણે બધાના આશીર્વાદ લેશું. પણ આજે કથાની શરૂઆત થઈ રહી છે ત્યારે આ ગઢપુર મંદિરના નવયુવાન ચેરમેન અને અમારા ખાસ મિત્ર શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી સ્વામીને હું વિનંતી કરીશ કે તેઓ આવશે માઇક્રોફોન ઉપર અને યજમાન પરિવારને ખૂબ સારા આશીર્વાદ આપશે અને પછી આપણે ભાગવતજીની સત્સંગી જીવનની કથા તરફ જશું. તો પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી સ્વામી, ચેરમેન શ્રી સ્વામિનારાયણ મંદિર ગઢપુર. ગોપીનાથજી મહારાજ વ્યાસગાદીને શુભાવતા આદરણીય વિદ્વાન સ્નેહી શાસ્ત્રી સ્વામી નિલેશ રૂપદાસજી સ્વામી, આપણા સૌના વડીલ ગુરુતુલ્ય એવા પુરાણ સ્વામી કેશવચંદ્રદાસજી સ્વામી, ગઢપુર મંદિરના કોઠારી સ્વામી શ્રી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી, સ્વયં પ્રકાશ પુરાણી સ્વામી, જ્ઞાન સ્વામી, ભક્તિવિદ્યા શાસ્ત્રી સ્વામી, ભાનુ પુરાણી સ્વામી, કેતર સ્વામી, વિષ્ણુ સ્વામી, અમારા વડીલ સ્નેહી કપિલ સ્વામી, આસિસ્ટન્ટ કોઠારી શાસ્ત્રી હરિપ્રસાદાજી સ્વામી, આ આયોજનના મુખ્ય પ્રેરણા સ્ત્રોત એવા સાંખ્યોગી બેન શ્રી શારદાબેન, એમનું સમગ્ર મંડળ, યજમાન પરિવાર, વહાલા ભક્તો, આટલો સુંદર માહોલ આ દાદાના દરબારમાં યોજાઈ રહ્યો છે ત્યારે સલવાવ વાપી પરિવાર 5 દિવસ રહીને કથા સાંભળશે. અમારા હરેશભાઈ ને બાબુ શેઠને કેદી નવરા થાય અહીંયા આવે તો રામ રામ કરીને ઉપર ઓફિસનું પગથિયું ચડેલી જેના ઉપર તો આવો તો પછી વાત ભગવત કૃપા વગર ભાગ્યો ઉદયે ન બહુ જન્મ સમર્જિતે ને ભાગવતમાં આ શ્લોક આવ્યો છે એ વગર આ ચાન્સ મળતો નથી. સામે જો એક સૂત્ર લખ્યું છે, પ્રેમાનંદ સ્વામીનું એ વચન છે, વોહી ગઢપુર આતે હૈ जिन्हें શ્રીજી બોલાતે હૈ. આ પ્રેમાનંદ સ્વામી બોલ્યા છે. મહારાજના રદગદ અભિપ્રાયો પ્રેમાનંદ સ્વામી જાણતા હતા અને સ્વામીએ ગાયા છે. એટલે અહીંયા મહારાજના આમંત્રણ સિવાય કોઈ સાહેબ આવી શકતો નથી. જેને મહારાજ બોલાવે છે એ જ ગઢપુર આવે છે. આપણને બધાને શ્રીજી મહારાજે બોલાવ્યા છે એ ભાવથી આપણે બધા આ દાદાના દરબારમાં ભેગા થયા છીએ. આદરણીય સંસોગી શારદાબેન, એમના ગુરુ મેઘનાબેન, મેં નામ તો ઘણી વખત સાંભળેલું શારદાબેનનું, પણ એમના ગુરુ મેઘનાબેન, કાંતાબેન, આ વડીલ બહેનો જ્યારે ઉપસ્થિત છે ત્યારે ભગવાનની પ્રાર્થના કરીએ. એમના સંકલ્પો શ્રીજી મહારાજે પૂરા કર્યા છે. સ્વજન સ્મૃતિ મહોત્સવ, આમાં કેટલા બધા ફોટા છે. જો હરિકંદા કોઠારી સ્વામી, શ્રીપ્રકાશ સ્વામી, મંજી બાપા, પછી દાદા ગુરુ, આ કપિલ સ્વામીને આપણે વિનંતી કરવી છે કે આ એક જ બેનરમાં એમને પતાવી દો. સારું નહીં કે આવડી મોટી કેવડી મોટી સંસ્થા છે વાપીની. એટલે દરેક વર્ષે આ એક વડીલની પાછળ ઉત્સવ થાય, આવો ના આવો એવો સંકલ્પ કરીએ, મહારાજને પ્રાર્થના કરીએ. યજમાનોએ જે સેવા કરે છે બધાનું શ્રીજી મહારાજ મંગળ કરે એ અભ્યર્થના છે. અસ્તુ જય સ્વામિનારાયણ. વહીવટી કુશળતા છે હમણાં આ ચરિતાર્થ થઈ ગયું. પણ ચોક્કસ ભગવાનને પ્રાર્થના કરશો ભગવાન ગોપીનાથ જેવી શક્તિ આપે કે કંઈક ને કંઈક ગઢપુર મંદિર માટે થાય. આ વિકાસની જ્યારે હરણફાળ ભરવાની આ નવા બોર્ડની ઈચ્છાઓ છે. સુંદર મજાના ઉતારાઓ થાય, સુંદર મજાના દર્શનીય સ્થળો બને, પ્રસાદીની વસ્તુઓનું સુંદર મજાનું મ્યુઝિયમ બને, પ્રાથમિક સુવિધાઓ જેવી પૂર્ણ થાય અને આખું ગઢપુર અનેક ભક્તો અહીંયા આ સ્વામિનારાયણ સંપ્રદાયનો લાભ લે, આવી ઈચ્છા આજે નવા ચૂંટાયેલું બોર્ડ છે ને એમની ઈચ્છા છે. ભક્તો એમને સહકાર અપાય ને એટલો આપજો. મારે તો બધાને રિક્વેસ્ટ કરવી છે કે આપણે ગોપીનાથજી મહારાજના મંદિરનો વિકાસ કરવો છે અને વિકાસ તરફ જ્યારે ગતિ થઈ રહી છે ત્યારે
શાસ્ત્રી સ્વામીની આજ્ઞાને અમે અનુમોદન આપીએ છીએ. છેલ્લી વાત એ કરવી છે કે અમારા સ્વામિનારાયણ વિદ્યાધામ પરિવારના જે કઈ બહેનો આવ્યા છે ને, મારે અહીંથી માને પગે લાગવા ન જોવાય. બાકી તમને બધાને ગમે કે ના ગમે, હું ચોક્કસ માતૃ અને પિતૃ ભક્ત તો છું જ, ગુરુ ભક્તય છું. પણ માતા પિતાના ઋણમાંથી બાળક જ્યારે જન્મે ગમે તે સ્થિતિએ પહોંચે પણ એ ક્યારેય ઋણમાંથી મુક્ત થતો નથી. માને વંદન કરવા ના જવાય. ચોક્કસ અહીંથી હું વંદન કરું છું. અને અમારા વિદ્યાધામ પરિવારના બહેનોને કહું છું કે કાશીમાને એક શારદાબેન ભાઈ હાર લ્યો અને એક હાર પહેરાવો અને ડોશીમા પાસે એવા આશીર્વાદ મળવો. સતત ભજનાનંદી છે. સ્થાન જ્યારે મળ્યું છે ત્યારે હું સહમન હૃદયથી વંદન કરું છું. અને વિદ્યાધામ પરિવારના બધા જ બહેનો બધાને દર્શન થાય. કાશીમાં કોણ છે? ભવ્ય સંતાનો જેમના પોતાથી વાટ જોઈ રહ્યા છીએ. શ્રી હરિના લીલા ચરિત્રો એનું શ્રવણ કરવાની ઈચ્છાઓથી આપણે આ પવિત્ર ભૂમિ ઉપર આવ્યા છીએ. ત્યારે પૂજ્ય વક્તા મહોદય શ્રી ફૂલરાજ Na
नित्यानंदा अनवधिकातिशया असंख्येय कल्याण गुणगण महोदधे निखिल हेय प्रत्यनिकल श्री गुरुवर्य सद्गुरु शास्त्री स्वामी हरिप्रसाद दास जी ने पूर्ण अमी दृष्टि थी अपना वरताल गादीना आचार्य महाराज श्री 1008 आचार्य श्री राकेश प्रसाद जी महाराज ना पूर्ण राजीपा थी पूज्य गादीवाला श्री ની પૂર્ણ કૃપાથી અહીંયા ઉપસ્થિત ગુરુવર્ય પૂજ્ય પુરાણી સ્વામી કેશવ ચરણદાસજી સ્વામીજી, પૂજ્ય પેન્ટર સ્વામી, પૂજ્ય પુરાણી સ્વામી જ્ઞાનજીવનદાસજી સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી, पुराणी स्वामी भानुप्रसाद दाजी स्वामी, शास्त्री स्वामी भक्तिप्रदासजी स्वामी, गुरुवर्य पूज्य पुराणी स्वामी स्वयं प्रकाश दाजी स्वामी आदि सौ सभा में उपस्थित ब्रह्मनिष्ठ संतो जेमनी खूब ज इच्छा थी आ दिव्य प्रसंगनु निर्माण थयुं छे एवा आदरणीय बेन श्री संतोगी बेन श्री शारदाबेन, एमना गुरु श्री मेघनाबेन, श्री कांताबेन, समग्र सांख्योगी बहनोना मंडळो, यजमान परिवार, अहींया उपस्थित बोघाणी परिवारना दरेक सदस्यों, हरिभक्तो અને ખાસ સભામાં ઉપસ્થિત તીર્થ સ્વરૂપા માતુશ્રી કપિલ સ્વામીના માતૃશ્રી અમારા સૌના આદરણીય માં અને આપ સૌ હરિભક્તો સૌને જય સ્વામિનારાયણ। આપણે આ प्रसंगनी पूर्व भूमिका कपिल स्वामी आप सौने शुरुआत में श्रवण करावी। पूज्य पुराणी स्वामी एम कह્યું કે આ નાનકડો ઉત્સવ અહીંયા શારદાબેન અને કપિલ સ્વામી બોઘાણી પરિવારમાંથી आ बने भागवती दीक्षालय अने संप्रदाय में समर्पित थईने आजे बहु मोटू कार्य करी रह्या छे। वेदांत स्वामी आ ए पण बोगाणी परिवार में ए तो छे ज, पण मंजी बापाए अक्षर निवासी मंजी बापाए बेन ने एमनी हयाती में कंईक रकम आपीने एम कह्युं के गठपुरनी अंदर कंईक आमांथी सत्कर्म करजो। आ जे सूचक वात गठपुरनी अंदर एटला माटे के आ गठपुर अहींया जे आपणे बेठा छीए आ परिसर नथी, आ गठपुरनी भूमि नहीं, आ स्वामीनारायण भगवान ने रहेवानुं अक्षरधामनुं मध्य छे एम स्वामीनारायण भगवान स्वयं बोली गया है।
એટલે અહીંયા જે સત્કર્મ થાય એ સત્કર્મ નાનું નહીં, પણ આનાથી મોટું દુનિયામાં કોઈ સત્કર્મ કરવાનું સ્થાન અમને દેખાતું નથી. કારણ કે મર્યા પછી જે અક્ષરધામની વાત કરીએ છીએ ને, એ તો ખબર નહીં કે ગયા કે નહીં, પણ જે લોકોને આ લીમડા નીચે આ દરબારગઢમાં આવવાનું અહીંયા એટલા આપણે જેટલા ફરીએ છીએ સમજી લે કે સ્વામિનારાયણ ભગવાન દિવ્ય અક્ષરધામ અને સ્વામિનારાયણ ભગવાનને રહેવાનું પવિત્ર ઘર એટલે ગઢડાનો દાદા ખાચરનો દરબાર. જેમ વૃંદાવનની અંદર માણસ જાય અને રમણ રેતીના એક એક કણની અંદર આજે પણ આપણી સનાતનીય પરંપરા રહી છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનું રમણ સ્થાન, એ રમણ રેતીમાં કોઈ આજે આળોટે તો એની રજ છે, એ રજમાંથી પણ કૃષ્ણ કૃષ્ણ એવો અવાજ આવે છે. પણ જેના કાન ચોખ્ખા હોય એને સંભળાય, જેના કાનમાં ઘોંઘાટ ભર્યા હોય એને સંભળાય નહીં. એમ આ જે ભૂમિ, અહીંયાની જે રેતી, અહીંયાના જે કણ, આ લીમડાનું એક એક પાન, જેના કાનની અંદર બીજા ઘોંઘાટ ન હોય એને એમાંથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવો શબ્દ સંભળાયા વગર રહે નહીં. આજે પણ આયા એ નાદ ગુંજે છે. પ્રગટ પ્રમાણ સ્વામિનારાયણ ભગવાન ગોપીનાથજી મહારાજના રૂપમાં પ્રત્યક્ષ બિરાજે છે, એમાં જરાય સંદેહ નથી. એટલે આ તો બહુ જ મોટું સ્થાન છે. આપણે ત્યાં કથાઓ તીર્થની અંદર થાય છે. સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ એક ગૌરવનું સ્થાન છે. સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો એમ કહી શકે કે અમે અક્ષરધામની અંદર બેસીને સત્સંગ કરીએ છીએ તો પણ એમાં જરાય ખોટું નથી. એ આ અક્ષરધામ છે, કોઈ નથી એમાં જરાય ના કહી શકાય એવી ગુંજાઈશ છે. એટલે આ સ્થાનનો મહિમા છે ને એ અલૌકિક છે. પહેલી વસ્તુ તો આપણા શાસ્ત્રો અને સંતોએ એમ કહ્યું કે જેના પુણ્યનો કોઈ પાર ન હોય એ જ આધ્યાત્મિક માર્ગે પગ દઈ શકે ને. એ માર્ગ છે સુરાપુરાનો, નહીં કાયરનું કામ. આવું આપણે વારંવાર શાસ્ત્રોમાં અને સંતો પાસે સાંભળીએ છીએ. ત્યારે આપણા જે પૂર્વજો છે, આપણા જે વડીલો છે, એમણે સ્વામિનારાયણ ભગવાનની પરંપરાથી સેવેલા નંદ સંતોની પરંપરાના સત્સંગીઓ, નંદ સંતોની પરંપરાના સંતો અને લાડુબા અને મોટીબાની પરંપરાના સાંખ્યોગી બહેનો અને આ તમામને જેણે વચનામૃતો પાઈ અને જે ભગવાનની નિષ્ઠામાં ઓળઘોળ કર્યા છે એવા પવિત્ર લીંબ તરુની નીચે એટલે કલ્પવૃક્ષની નીચે આપણે બેઠા છીએ. અને આ કલ્પવૃક્ષની નીચે બેસી અને કોઈ માણસ કંઈ પણ સંકલ્પ કરે એના સિદ્ધ થાય છે. અને આપણે અધ્યાત્મિક પર્યંત આ બધું જોતા આવ્યા છીએ, સાંભળતા આવ્યા છીએ. તમારા વડીલો અને અમારા ગુરુઓએ આ સ્થાનનો એટલો મહિમા અને બધાને સંકલ્પની પૂર્તિની અનુભૂતિઓ થઈ છે. એટલે આ સ્થાનમાં બેસવાનું મળે, અહીંની આ ગેટની અંદર આવવા મળે ને એ પુણ્યનો કોઈ પાર નથી. પછી સત્સંગી જીવન સાંભળવાની ને સત્કર્મ કરવાની વાતો બીજા નંબરે રહી. પહેલી વસ્તુ તો જેના પુણ્યનો કોઈ પાર નથી એને આ સ્થાનમાં આવવાનો અવસર મળે છે. ત્યારે અહીંયા બેસીને સત્સંગનો લાભ મળે, એના પુણ્યનો કોઈ પાર નથી, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ પવિત્ર સ્થાનમાં રહી ન શકે, એમાંથી દ્વેષ ન જાય, એમાંથી રાગ ન જાય, એમાંથી અહંકાર ન જાય, એમાંથી માન્યતાઓના ઢગલા કાંગરા ન હોય, એ એમનેમ જ હોય. એટલે ખોટી માન્યતાઓ અને હૃદયને અનેક જન્મના પાપ જ્યારે ઉદય થાય ત્યારે આ સ્થાનમાં બેઠા પછી એને ઉભાવ થાય છે. એવું વ્યાસપીઠ અને સત્સંગી જીવનના સાનિધ્યથી હું બોલી રહ્યો છું. આપણા હૃદય ઉપર હાથ મૂકી 5 દિવસ આપણે
અક્ષર નિવાસી મંજી બાપાને યાદ કરીએ. એ આત્મા કેટલો મહાન છે કે એમની સ્મૃતિમાં અક્ષર નિવાસી પૂજ્ય કોઠારી સ્વામી હરિકૃષ્ણ આદિ સ્વામીએ, કપિલ સ્વામીએ કહ્યું એમ અહીંયા બેઠેલા વડીલ સંતોએ અને પેન્ટર સ્વામી બેઠા છે, સંપ્રદાયના ગામડાઓના મંદિરોમાં મોટા ભાગના જૂના મંદિરો એવા છે કે જેનું રંગકામ કોઠારી સ્વામી હરિકૃષ્ણદાસજી સ્વામી અને અહીંયા બેઠેલા પેન્ટર સ્વામી અને બીજા એક પેન્ટર સ્વામી હતા, એ બે ચાર સંતો કરતા. એ બધાયને નથી આવડતી હોતી અને એ શ્રદ્ધાથી અને હૃદયથી મંદિરના કામો કરી અને સેવા કરતા હતા. આ એટલા આત્માઓ, એટલી બધી એમની આધ્યાત્મિક ઉન્નતિ છે કે એમની સ્મૃતિમાં જ્યારે આપણે હજારો લોકોને એનું પુણ્ય અહીંયા ઢસડીને આપણને પણ બેસવાનો યોગ આપી ગયું તો જેનો પાર નથી અને એ આત્માની ઊંચાઈની કોઈ કલ્પના પણ ન કરી શકે એટલા મહાન મુક્ત સ્થિતિના એ જીવાત્માઓ હોય ત્યારે એમની સ્મૃતિમાં દરબારગઢની અંદર કથા થાય. આ દરબારગઢ અત્યારે ઘણા આપણે કહીએ ને ગંગાના કિનારે લોકો કથા કરે છે, યમુનાજીના કિનારે કથા કરે છે કે સ્વામિનારાયણ ભગવાને પાંચેય પ્રકરણને શતાનંદ સ્વામીએ લખ્યા પછી એને વાંચી વિચારી અને એમ કીધું હોય કે રમણીય ઇદમ શાસ્ત્રમ, આ શાસ્ત્ર એવું રમણીય છે, સર્વ શાસ્ત્ર શિરોમણી. આવું સત્સંગી જીવન અને એનો સત્સંગ 5 દિવસ આપણે આ પવિત્ર સ્થાનમાં એટલે કે અક્ષરધામની અંદર બેસીને કરવાનું છે. એટલે અહીંયા આવનારા તમામ ભક્તજનો, આજે દિવાળીના નવા વર્ષના પવિત્ર દિવસો છે, હજારો મુમુક્ષુઓ ગોપીનાથજી મહારાજના દર્શન કરવા આવે છે. અહીંયા દર્શન કરે, અક્ષર ઓરડીના દર્શન કરે, આ દરબારગઢના દર્શન કરી અને કૃતાર્થ થાય છે. ત્યારે આપણને નૂતન વર્ષમાં નવા દિવસોના પ્રારંભમાં જ્યારે આવે પવિત્ર સ્થાનમાં બેસવાનો લાભ મળ્યો છે એટલે આપણે સમજવાનું કે પુણ્ય તો આપણા છે જ, પુણ્ય વગર થાય. નિષ્કુળાનંદ સ્વામી જેવા મહાપુરુષોએ કહ્યું કે હળવે પુણ્ય હોય નહીં હરિકથાનો યોગ. એટલું જ નહીં, સર્વ આચાર્યોના મોટા આચાર્ય અને જે જ્ઞાનાવતાર કહીએ એવા વ્યાસ મુનિના શબ્દો છે શ્રીમદ ભાગવતમાં કે ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન, બહુજન્મ સમર્જિતેન ભાગ્યેન. એક બે જન્મના નહીં, બહુ જન્મે ભાગ્યોદયેન, અનેક જન્મના ભાગ્યનો જ્યારે ઉદય થાય છે ત્યારે એને સત્સંગનો લાભ મળે છે. ત્યારે તમને એમ થાય કે સત્સંગ તે વળી એવી કઈ ચીજ છે. સત્સંગ છે ને બહુ મોટી વસ્તુ છે. આપણે એટલા બેઠા છીએ ને એમાં બધાયનું સત્સંગ માટેનું અભિગમ જુદો જુદો છે, પણ શ્રીમદ ભાગવત અને આપણા મહાપુરાણોની અંદર સત્સંગનો જે મહિમા છે ને એનાથી વધારે કોઈ મહત્વવાળી વસ્તુ આ દુનિયામાં. ખટવાંગ રાજાને એક લવ જેટલું જીવન શેષ બાકી રહ્યું હતું અને એણે સત્સંગ કરીને સત્સંગના માધ્યમથી પોતાના એ આખાય જન્મારાને એને સફળ બનાવી લીધો. એ સત્સંગ છે. તુલસીદાસજીએ સત્સંગના માટે બહુ સ્પષ્ટ વાત કરી કે એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્ય. સત્સંગ એટલો મહાન છે કે તુલસીદાસજી જેવા મહાત્માએ જન સમાજને, મુમુક્ષુ લોકોને, જિજ્ઞાસુ લોકોના માટે એવી ઘોષણા કરી કે તમે 24 કલાકમાંથી એક ઘડી. તો આપણા જેવા આળસુ લોકો હશે ને એને ના પાડી, બાપજી એક ઘડી તો ટાઈમનો, બાથરૂમમાં ભલે ને 2 કલાક પડ્યા રહી, તૈયાર થવામાં ભલે પ્લેન ચુકાઈ જાય, પણ એક ગાડી સત્સંગ માટે બેસવું પલોઠી વાળીને. અને તો હમણાં આપણને બધાને અનુભવ થશે, તરત મન થાય હાલો ને કાંટો મારી આવું બહાર.
અહીંયા ગાડલા ઉપર બેસવાનું મળે, આવો સરસ છાંયો ને અક્ષરધામમાં જ જ્યારે બેઠા છીએ ને તો પણ આપણા હૃદયની અંદર જે શ્રદ્ધાથી બેઠા હોય ને એને ક્યારેય ધર્મ ન થાય, અને જેના પુણ્યમાં કઈ ખામી હોય અથવા તો હજી એ સ્થિતિ નહીં પહોંચી હોય જીવાત્માની, એને એમ થાય કે લાવો એક આંટો મારી આવું, અથવા તો ઊભા થવાનું મન થાય, આપણું મન વિચલિત થાય, આપણને જ્યાં ત્યાં મન વયું જાય, આપણી એકાગ્રતા કથામાં ન રહે. આ બધા અનુભવો દરેક વ્યક્તિને બેઠા હોય ત્યાં થશે જ. તો તુલસીદાસજીએ એમ કહ્યું કે તો આધી ઘડી રાખો, અડધી ઘડી, તો કે એમાંય થોડું વ્યાજબી કરો. તમે વિચારો, એક ઘડીમાં આધી કરી તો કે આધીમાં પણ હજી એમાં વ્યાજબી કરો. તુલસીદાસજી કે આધી में पुण्य जाओ, तुलसी संगत संत की कटे कोटि अपराध. करो जन्मना अपराध ने जो नाश करवा. આપણે એક બે જન્મની જ્યારે જન્મ્યા ત્યારે કર્મ કર્યા છે, એ કર્મ કર્યા એમાં સારા નરસા ઘણા કર્યા છે, એ કર્મ કોષમાં હજી એ ઢગલો પડ્યો છે, અને એ કર્મ કોષની અંદર એલા ઢગલાને જો ખતમ કરવો હોય તો સત્સંગ એ અનિવાર્ય છે. અને આ પરંપરાને જાગૃત રાખવા માટે, આ પરંપરાને જીવંત રાખવા માટે સ્વામિનારાયણ ભગવાને એ વાતને સજીવન રાખવા માટે કાયમ આ લીમડા નીચે બેસીને વચનામૃતની અંદર પ્રશ્નોત્તરીના માધ્યમથી સંતો હરિભક્તોમાં જ્ઞાનની વૃદ્ધિ થાય, એ કાયમ એ જ્ઞાનથી વ્યાપ્ત રહે, એનાથી એ પ્રભાવિત રહે. એટલા માટે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તમે જુઓ કે સ્વામિનારાયણ ભગવાન પ્રશ્નો પૂછે, એનો ઉત્તર આપે, પરંપરા અને કથાની વાત એમનેમ જાગતી જીવતી આજે પણ ચાલી આવે છે. એ એટલા માટે કે હરિભક્તોમાં જ્ઞાન વૃદ્ધિ પણ જરૂરી છે, સંતો ભક્તોને જ્ઞાન થાય, એ પરંપરાને જાગૃત રાખવા માટે અહીંયા એક વાત થઈ છે. મહારાજ વચનામૃતમાં પ્રશ્નો પૂછે, પરમહંસો અને હરિભક્તો જવાબ આપે, જવાબ ન આપે તો મહારાજ પોતે જવાબ આપતા. આ વાત અને આ લીલાઓ આ સ્થાનમાં થઈ છે. બીજું સંપ્રદાયની રીત છે શરણાગતિ. ભગવાનને શરણે છે અને ભગવાનનો ભક્ત ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન, હું તમારે શરણે આવ્યો છું. આ ઉદ્ધવ સંપ્રદાયની રીત છે. આ રામાનુજ સંપ્રદાયની, સ્ત્રી સંપ્રદાય, ભક્તિ સંપ્રદાયની પરંપરા છે. હે ભગવાન, હું તમારે શરણે આવ્યો છું. ભગવાનની જે શરણાગતિ એ ઉત્તમ સાધના છે, અને શરણાગતિ એ કર્મકોશની અંદર રહેલા હજારો જન્મના પાપ કર્મને બાળીને ભસ્મ કરી નાખે છે. એ શરણાગતિ. તો આવા પવિત્ર સ્થાનની અંદર જે આત્માઓના સ્મૃતિમાં સ્વજન સ્મૃતિ મહોત્સવ ઉજવવાનો આ નિર્ધાર થયો, અને એમાં પ્રેરણા સાંખ્યોગી શ્રી શારદાબેને આપી, કપિલ સ્વામીએ આયોજન કર્યું, અને બોગાણી પરિવાર અને શેડુવારના આગેવાન સત્સંગી હરિભક્તોએ બધાએ સાથ સહકાર આપ્યો, અને ગઢપુર મંદિર તરફથી આ દિવસોમાં આ સ્થાનમાં આપણને આપવા કથા કરવા માટેનો જે સમય આપ્યો એ ગોપીનાથજી મહારાજની કૃપાનું પરિણામ છે. આ જગ્યા, આ સ્થાન સ્વરૂપાનંદ સ્વામીના જીવનમાં સ્વામીને એકવાર તાવ આવ્યો. એટલે તાવ તે કેવો કે ગોદડું ધ્રુજે એટલો તાવ, સહન થતું નહોતું. અને એ સમયે સ્વરૂપાનંદ સ્વામીએ તાવને ગોદડીમાં મૂકી દીધું, એટલે ગોદડું ધ્રુજે ને એમને પીડા ન થાય. એટલા તો એ સમર્થ હતા. સ્વામિનારાયણ ભગવાનના એ સાધુ એટલા સમર્થ હતા. ભગવાન શ્રી હરિને ખબર પડી
એ આવ્યા. ત્યારે સ્વરૂપાનંદ સ્વામીને મહારાજ કે તમે મને શું સમજો છો? તો કે મહારાજ તમે તો અખિલ બ્રહ્માંડના ભગવાન છો, મારા ઈષ્ટદેવ છો. તો કે તો આ તાવ તમે ગોદડીમાં મૂકી દીધો એ લઈ લ્યો કે. પણ પ્રભુ બહુ પીડા થાય છે. તો કે પીડા થાય ને તો એક કામ કરો, આ દરબાર ગઢના ઓરડા, ઓસરી, થાંભલી અને નળિયાઓનું ધ્યાન કરો ને તોય તમારી પીડા મટી જાય. અને સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે, મહાપુરુષો અને મોટા સંતો પાસેથી મેં સાંભળ્યું છે કે સ્વરૂપાનંદ સ્વામીની પીડા આ દરબાર ગઢના ધ્યાને કરીને મટી ગઈ છે. ત્યારે કલ્પના કરો એના મધ્યમાં આપણે બેઠા છીએ. આજે નળિયા છે એ ધ્યાનમાં લેવા જેવા છે. નળિયા તો દુનિયામાં ઘણી જગ્યાએ છે. આ સ્થાનની અંદર, આ ઓરડાઓમાં અને આ અક્ષરધામની અંદર એટલો પ્રભુત્વ મૂક્યું છે, એટલો પ્રભાવ મૂક્યો છે કે શારીરિક પીડા જાય, માનસિક પીડા જાય, આધિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધ તાપોપશમન, ત્રિવિધ તાપનું શમન કરનારું આ સ્થાન છે. અને આ ત્રણેય પીડાથી બધા જ પીડાય છે. આધિ વ્યાધિ તો બધાયને છે જ. અને એટલે અત્યારે દિવાળીના નૂતન વર્ષના પવિત્ર દિવસો છે અને આમાં 5 જ દિવસ આપણને ટાઈમ મળ્યો છે, વધારે નથી. 3-4 દિવસ મળ્યા છે. મંગળ આરતી થી લઈ અને શયન આરતી સુધીનું તમામ સત્કર્મ અને વધારે ટાઈમ આ સ્થાનમાં બેસીને ભગવાનનું ધ્યાન અને સત્સંગ થાય. અત્યારે બધું જ ભૂલી જજો એવી સ્થિતિ છે કે બદ્રીનારાયણના શિખર ઉપર ગયા પછી પણ દીકરાને લેટર લખતા હોઈએ છે કે વાવણીનો ટાઈમ થઈ ગયો છે, અમે જાત્રામાં છીએ, તમે ધ્યાન ટાઈમસર બધું કરી આવજો. એટલે એ બધું તો ચાલતું જ રહેવાનું છે. પણ અહીંયા ભગવાનની સ્વામી હોય એમાં કાર્ય, સેવક અને સ્થાનના પ્રભાવને લઈ અને ભગવાને જે લીલાઓ કરી હોય એને યાદ રાખવી. અહીંયા જો અહીંયા એન્ટ્રીમાં એક પથ્થરની શિલા છે, એ પથ્થરની શિલા ઉપર બેસીને સ્વામિનારાયણ ભગવાને અક્ષર ઓરડીમાં રોજ એના ઉપર બેસીને સ્નાન કરેલું છે. એટલે અક્ષરધામનું મંદિર. આ સ્થાનમાં બેસીને ભગવાન શ્રી હરિએ એવું કહ્યું છે કે મને ગઢપુર ગામ દેખાતું નથી, મને આ દાદા કાચાનો દરબારગઢ કે લીંબ વૃક્ષ નહીં, સાક્ષાત અક્ષરધામનું મધ્ય દેખાય છે. આ જ વાતને સ્વામિનારાયણ ભગવાને બહુ સ્પષ્ટ કરતા આનું રહસ્ય છે. સત્સંગી જીવનમાં અક્ષરધામનું વર્ણન આવે છે, પણ એ અક્ષરધામ માટે અને અહીંયા જે અક્ષરધામ માટે જે ક્વોલિફિકેશન, જે યોગ્યતા છે, કેવી વ્યક્તિને કેવા ભાવથી કે કેવા હૃદયની અંદર કેવા ઉદ્ગાર કે કેવી સમજણ છે તો અહીંયા અક્ષરધામ દેખાય છે, એ અગત્યની વસ્તુ છે. મહારાજ કે અમારું ધામ તો એટલું બધું દૂર છે કે લાખો મણ લોઢાના ગોળાને અક્ષરધામમાંથી પડતો મૂકવામાં આવે તો વાયુના ઘસારે ઘસાતા અહીંયા નીચે આવે તે રાઈના દાણા જેટલો રહે કે કેમ, એટલું અક્ષરધામ દૂર છે. આવું મહારાજ કહે છે. એ જ મહારાજે એમ કહ્યું કે મને તો અહીંયા અક્ષરધામનું મધ્ય જ લાગે છે. આ બે વાક્ય ઉપર વિચાર કરી અને લોકોએ સમજવું જોઈએ કે ભગવાનનો રદગત અભિપ્રાય આમાં શું છે, શું રહસ્ય છે. જે માણસ એમ સમજે છે, આ જગ્યામાં બેઠા પછી જેને એમ થાય કે આપણે સ્વામિનારાયણ ભગવાનના સાક્ષાત દર્શન, કે જેનું મન નિર્મલ થયું, અંદરથી રાગ દ્વેષાદિક દોષોનું નિર્મૂલન થયું હોય ને, એને આ જગ્યાએ બેઠા પછી અહીંયા આત્માને ધ્યાનમાં લઈને જોવે ને તો એને અક્ષરધામના મધ્યમાં બેઠા હોય એવી અનુભૂતિ ચોક્કસ થાય. અને જે હૃદય અનેક પ્રકારના હથરાઓથી ઘેરાયેલું હોય, એ જોકે એ તો આ સ્થાનમાં આવી જ ન શકે, પણ સ્થિત પ્રજ્ઞ પુરુષ
આત્મનિષ્ઠ ભગવાનનો ભક્ત મહિમાથી જ્યારે આ જગ્યામાં આવે છે, મહિમાથી આવીને આ સ્થાનનું દર્શન કરે અને હૃદયની અંદર ભગવાનની મૂર્તિને ધારી અને મહિમાથી વિચારે ને તો એને અક્ષરધામ અહીંયા જ દેખાય છે અને એનો અનુભવ એને અહીંયા થાય છે. આપણે એ પ્રયાસ કરવાનો છે. એના માટે આપણે સત્સંગમાં છીએ, એના માટે આપણે સત્કાર્ય તરફ કરીએ છીએ, એના માટે આપણે આ સત્સંગ કરીએ છીએ કે જ્યાં સુધી કમસે કમ તીર્થોમાં ગયા પછી તીર્થની અંદર દર્શન કરવા બેઠા છીએ એટલી વાર પણ આપણું મન છે એ સંકલ્પ વિકલ્પોથી વિરતિ પામે, વૈરાગ્ય પામે અને ભગવાનની મૂર્તિનું ચિંતન કરે અને સત્સંગને ધ્યાનથી શ્રવણ કરીને આત્મસાત કરે. સ્વામિનારાયણ ભગવાનના અપાર ઐશ્વર્યો આ સ્થાનમાં સમાયેલા છે. ચેરમેન શ્રી અહીંથી કીધું ને કે વહી ગઢપુર આતે હૈ जिन्हें શ્રીજી બોલાતે. પ્રેમાનંદ સ્વામીનું ખુદનું દર્શન છે અને એ મહાપુરુષે જે લખ્યું છે એ બહુ જ સત્ય વાત લખી છે. કારણ કે સ્વયં સ્વામિનારાયણ ભગવાનની સાથે વિચરણ કરી અને એ અનુભૂતિ કરી હોય એ વાક્ય કેટલું સનાતન અને બ્રહ્મ વાક્ય હોય. ઘણાઈને આવવું હોય છે પણ કા ટાઈમ મળતો નથી હોતો. ઘણાઈને આવવું હોય છે તો ઘણા લોકો દર્શન કરવા આવતા હોય ને તો એ દર્શન કરીને ઘણી વાર ત્યાં જતા રહેતા હોય છે. ઘણાની ઈચ્છા હોય સાંભળવાની કે ધ્યાન કરવાની, પણ પૂર્વ જન્મના કુકર્મ એને શાંતિ લેવા દેતા નથી અને અનેક પ્રકારના અંદર રહેલા કામ ક્રોધાદિક અને રાગ દ્વેષાદિક દ્વંદ્વ એટલા બધા ભયંકર છે કે જપવા જ દેતા નથી માણસ. અને રાગ અને દ્વેષ આ બે એટલી હીન ભાવનાઓ છે ને, તમે એને જેમ જેમ યાદ કરો ને એમ એ વધે, ઘટતી નથી. તમે સમજ્યા? આપણે અહીંયા સરસ મજાની કથા સાંભળી, પણ જેના માટે આપણને દ્વેષ હોય એ વ્યક્તિ અહીંથી પસાર થાય તો આપણું મન ક્યાં વયું જાય? એમાં જ જાય ને. ઈ ખાલી અહીંથી નીકળવો જોઈએ બસ, એટલામાં તો પતી ગયો. આપણું બધું વયું જાય, એટલા એ બળવાન છે. એટલે એને જેમ જેમ યાદ કરે, જેના માટે આપણને ભાવના નથી અથવા તો મનમાં દુશ્મનાવટ છે એવી કોઈ પણ વ્યક્તિ આપણી બાજુમાંથી આપણી નજરે ચડે એટલે અહીંયા બેઠા છે તો અહીંયા ખેંચી જાય, એટલા એ તાકાત વાળા છે. પાપ એટલા બળવાન છે અને એટલે સત્સંગ છે એનાથી એ ભાગે છે. પણ મન આપણું સત્સંગમાં હોય તો. સત્સંગે જીવનમાં લખ્યું છે કંપંતે સર્વ પાપાની. કથા સાંભળે અને સત્સંગ કરે તો પાપને કંપન ઉપડે છે, ધ્રુજારી ઉપડે છે, ડરવા લાગે છે. શું કામ? તો કે આ જો સત્સંગ કરી લેશે અને એકાગ્ર ભાવથી ભગવાનનું ધ્યાન, ભજન અને પૂજા પાઠ કરશે અને તો મેં ક્યાં. અને એટલે રોજ પ્રાર્થનામાં સ્વામિનારાયણ ભગવાને આપણને કીધું કે આ વાક્ય બોલવાનું કે દ્રોહ કબુ નહીં હોય. એ રોજ બોલીએ છીએ એનું કારણ એ બહુ જ અગત્યનું વાક્ય છે. કોઈનો દ્રોહ જો કરવાની ભાવના થઈ તો મેં વ્યાસપીઠ ઉપર બેસીને કથા કરી હોય એ જાય, તમે સાંભળેલી જાય, અને આ દરબારગઢની ઓસરીએ બેસીને ઓરડામાં 24 કલાક ભજન કરી હોય એ જીરો થઈ જાય. કારણ કે સર્વ શાસ્ત્રોમાં આ વાત પ્રમાણભૂત છે અને સર્વ આચાર્યોએ સ્વીકારેલી વાત છે. અને એટલે આપણને ખાસ આ વ્યાસપીઠ પરથી મારી આપ સૌને કરબદ્ધ પ્રાર્થના છે કે જે યજમાનો બધા આવ્યા છો એ બધાય 5 દિવસ બધું હાલ્યા કરશે. સ્વામીએ કીધું એમ આપણે અહીંયા પ્રવાસમાં આવ્યા નથી, તીર્થયાત્રામાં આવ્યા છે. યાત્રા કરવા જઈએ ત્યારે શારીરિક સુખને જો શોધીએ
તો એ પ્રવાસ થઈ જાય, એ યાત્રા નહીં રહે. યાત્રામાં તો કષ્ટ હોય ને. શ્રીજી મહારાજે યાત્રા કરી, 7 વર્ષ વન વિચરણ કર્યું. એમાં કઈ જગ્યાએ એમને સુખપૂર્વક વાસ મળ્યો કે કઈ મળ્યું હોય એવી એક દિવસની ઘટના તમે શોધો, ક્યાંય નહીં મળે. એટલે ભગવાનના મંદિરે એટલે તીર્થોમાં જઈએ, ઘણી વખત આપણે તીર્થમાં જઈએ ત્યારે ઘણી બધી બાબતની સાવધાની જોઈએ. અને એટલે સ્વામિનારાયણ ભગવાને એક વાત આપણને ચોક્કસ શીખવાડી દીધી પહેલા કે તમે તીર્થમાં જાઓ ત્યાં 2-5 વસ્તુ ન કરતા. એક તો કોઈનો દ્રોહ નહીં કરતા અને નિંદા નહીં કરવાની. કોની નહીં? તો કે તીર્થની પણ નિંદા ન થાય, સાધ્વીની પણ નિંદા ન થાય, સંતની પણ નિંદા ન થાય, ભક્તની પણ નિંદા ન થાય. એટલે તીર્થની નિંદા આવી છે. ઘણીવાર શું થાય, આપણને જઈએ પછી આપણે બેઠા હોય ને, અહીંથી ગયા પછી અથવા તો એવી અનુભવ થાય ને, એટલે આપણે એમ કહીએ ભાઈ ગઢડે ગયા પણ એમાં કાંઈ લેવાનું નહીં, એમ કરીને 2 નિંદા બોલી દીધી. 2ને બોલાવ્યા પણ હવે કાંઈ મળ્યું નહીં, ઠેકાણું પડ્યું નહીં. તીર્થ નિંદા. ગેલે ગયા પણ એમાં બહુ કચરો હતો, ઈ બોલાતું નથી, તીર્થ નિંદા થાય. એટલો બધો ટ્રાફિક કઈ હાલવાની છે, માણા કઈ સમજતા જ નથી. આવા ઘણા ઉદ્ગારો આપણે કાઢીએ છીએ. એટલે તીર્થ નિંદા એ શાસ્ત્રોમાં મનાય છે. એમાંય સ્વામિનારાયણ ભગવાને ના પાડી છે. દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વીનામ ચ સતામપી વેદાનામ ચ ન કર્તવ્યા નિંદા શ્રવ્યા ન જક્વચ. એક તો કોઈ દેવની નિંદા થતી નથી, અને આપણને ખબર નહીં કેવા કેવા ગુરુ મળી જાય છે, એટલે આપણે પાછા ના પાડી ઈ પેલું કર્યું છે. દેવતા તીર્થ બીજા જ નંબરે તીર્થ છે. શ્લોકમાં પણ દેવ પછી તીર્થનો નંબર બીજો છે. પછી વિપ્ર એટલે બ્રાહ્મણ, સાધ્વી એટલે સન્નારી, પતિવ્રતા અને ત્યાગી જીવન જીવનારી તમામ ભક્ત બહેનો. સતામપી એટલે સંતો, એની નિંદા થાય નહીં. નિંદા અને દ્રોહમાં બહુ ફરક નથી. નિંદા છે એ દ્રોહ તરફ દોરી જાય છે, અને એટલે નિંદાને જીવનમાંથી મારવી પડે છે. રામચરિતમાનસની અંદર કથા છે, હનુમાનજી મહારાજ સીતાજીની શોધ માટે નીકળ્યા. લંકામાં જવું તું, દરિયા કિનારે ઊભા, વિચાર કર્યો કે અમે પાર પામવું છે, એટલે વિઘ્ન તો આવશે, પણ હનુમાનજી તો રામ કામ કરવા નીકળેલા ને, એટલે રામ નામ લઈને છલાંગ મારી. એટલે છલાંગ મારી એટલે જતા હતા ને એમાંથી 2-3 રાક્ષસીઓ એવી હનુમાનજીને રસ્તામાં વિઘ્ન કરવા આવી. એમાં એક હતી સુરસા, એક હતી લંકિની. આવી 2-3 એને શાસ્ત્રોની દ્રષ્ટિએ આધ્યાત્મિક રહસ્યમાં જો લેવું હોય તો એમ કહેવાય કે હનુમાનજીની યાત્રા એ ભક્તિની યાત્રા હતી. સીતાજી એ ભક્તિનું સ્વરૂપ છે. હનુમાનજી ભક્તિને મેળવવા નીકળ્યા તો ભક્તિના માર્ગમાં પહેલું વિઘ્ન કરે છે માયા. અને એ એટલી બધી મોટી છે કે એને તમે ક્યાંય પાર ન પામી શકો. એક ખૂણો એવો નથી જ્યાં એનો વાસ ન હોય. તમે હાલતા ચાલતા ડગલે પગલે તમને નડવા આવે. જો તમે એને સમજી શકતા હો તો તમે એનાથી બચી શકો, નહીતર ન થાય. ઘણી વખત અહીંયા કથા સાંભળવા આવ્યા તો અહીંયા પણ માયા કોઈને પ્રેરણા કરીને એમ કે હવે કથા છે, હાલને ભાઈ બાર આની સાંભળેલી છે, નો બે એમ કરી લઈ જાય. સમજવાનું આ આવી કોઈ પણ સત્કાર્ય કરતા, અને એમાં સ્વામિનારાયણ ભગવાને તો બહુ સ્પષ્ટ કહ્યું છે કે જે સત્કાર્યમાં વિઘ્ન કરે, જે સન્માર્ગની અંદર વિઘ્ન પેદા કરે, આ બધું માયાનું કામ છે. અને એનું ટોળું એટલું બધું જાગૃત છે કે તમને જપવા દે નહીં. તમે ધૂન ચાલુ કરો ત્યારે ડખો ચાલુ કરે, તમે કંઈક બીજું કરો આવું બધું થાય ત્યારે સમજવાનું કે આ માયાવી પ્રભાવ આપણને પ્રભાવિત કરી રહ્યો છે. હનુમાનજીને કીધું કે ભાઈ મારે ભૂખ લાગી છે અને તને જવા નહીં દઉં. અરે હનુમાનજી કે પણ મારે તો પેલા રામ કામ કરવાનું છે. એક કામ કર, હું પેલા જઈ આવું લંકામાં, પછી આવું એટલે ઓટોમેટિક તારી પાસે આવી જાય, તું મને ખાઈ જજે. પેલી કહે છે
કે અહીંથી તને છોડું તો તું કઈ પાછો થોડો આવે, એમ કરીને એણે કહ્યું મોઢું પોળું. હનુમાનજીને ગળી જવા. એટલે હનુમાનજીએ વિચાર્યું કે આ તો અનાદિ શક્તિ છે, માયા છે એ કઈ આજકાલની છે નહીં, ભગવાનની પોતાની જ શક્તિ છે. હવે જે ભગવાનની તાકાત હોય એને આપણી તાકાત છે કોઈ રોકી શકીએ? કોઈની તાકાત નથી રોકી શકાય. પણ ગીતાજીમાં ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું કે આ એ લોકો રોકી શકે છે જે મારા થાય, એ સિવાય કોઈની તાકાત નથી. મામેવ એ પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ. સ્વયં ભગવાને ઘોષણા કરી છે કે મારો થાય એ જ એને રોકી શકે. અને તો સ્વાભાવિક છે, આપણી ઘેરે કૂતરું પાળ્યું હોય છે, આપણે કે પાળીએ, હવે અજાણ્યો માણસ આવે તો એને ભસે ને. પણ રાત્રિના સમયે કોઈ અજાણ્યો આવે એટલે મને પેલી કૂતરી ભસવા, એટલે એનો માલિક છે ને એ બારીમાંથી જોવે કોણ આવ્યું છે, તો કે ઓ આ તો આપણો વાપી વાળો ફ્રેન્ડ છે, એટલે તરત ઊભા થઈ અને પેલીને કહે ચીંટુડી બંધા, એટલે એવી બંધ થઈ જાય પાછી. એને જ્યાં મને હાથ મૂકે ને એટલે એને ખબર પડી જાય કે આવનારો ચોર નથી, એ મારા માલિકને મળવા આવ્યો છે, એટલે ભસવાનું બંધ કરીને બેસી જાય છે. એક આ લોકના પ્રાણીને પણ કોઈના સંબંધની અનુભૂતિ ખ્યાલ આવતી હોય તો સ્વયં ભગવાન નારાયણની માયા અનામિકા અનાદિ શક્તિ માયાને ખબર છે. એટલે જેના ઉપર ભગવાનનો હાથ હોય, જે ભગવાનનો આશ્રિત હોય, એ માયાને જીતી શકે છે. અને ભગવાનનો આશ્રિત હોય એ જ એ આવા કાર્ય કરી શકે છે. કારણ કે એ એવું સમજે છે કે પૈસા તો આજે આવ્યા ને કાલે જતા રહેશે, પણ સત્કાર્ય કરવું એ આપણી ફરજ છે. એટલે દાન માર્ગની અંદર લાખો રૂપિયાનું દાન કરનારા લોકો છે, એના ઉપર ભગવાનની કૃપા છે તો થાય છે. તો એ સુરસા, પછી એક સિંહિકા નામની સુરસાને ભગવાન હનુમાનજીએ ના પાડી. એ મોટી છે, હનુમાનજી મોટા છે, બોલી ડબલ છે તો હનુમાનજી એનાથી મોટા. અને પછી હનુમાનજીએ નક્કી કર્યું કે આવડી આ તો આ સમંતા પથરાયેલી છે, એટલે નાનું એવું રૂપ લઈ મોઢામાં ઘૂસીને નીકળી જતા. માયાને એને મારી નહીં. જોજો આ બહુ અદ્ભુત સિદ્ધાંત છે. માયાને એને બતાવી નહીં, એને થોડી વાર આજીજી કરી અને પછી એમ કહી દીધું કે એને ખબર પડી ગઈ કે આ તો આ સમંતા છે, એટલે આમાંથી બચી નીકળી જવાય. કાળું ટીપણું ભર્યું હોય ને ડામરનું, ને એમાં આપણને કોઈ એમ કે આમાંથી એક એક ડાઘ ન પડે ને એમ નીકળીને પાછા આવો તો કોઈ દિવસ પોસિબલ છે? હે, શક્ય નથી. એ આપણને ખબર છે એ માયા એ ભગવાનની પાળેલી છે અને ભગવાનની અનાદિ શક્તિ છે. ત્રિગુણાત્મિકા તમ શક્તિ, આ ભગવાનની ત્રિગુણાત્મિકા શક્તિ એટલે એ પ્રકૃતિ, સત્વ, રજ, તમ, આ બધા એના પ્રભાવમાં છે. એટલે એ આપણને સમજણ હોવી જોઈએ. જે ભગવાનનો આશ્રિત છે એ મહિમાથી અને સમજણથી વિચારે ને તો એ તરત જ એમાંથી રસ્તો કાઢી અને સત્કાર્ય કરે. તમે જો આપણે સવારમાં પૂજા કરવી હોય ને તો અડધો કલાક કે 15 મિનિટ પણ કીડીયું ચડવા હોવું. અહીંયા બેઠા હોય તો પગ લાંબા કરી મંડી પડે છે આ દરબાર ગઢમાં. નહીં તો અહીંયા તો ગ્રામ્ય વર્તા થાય નહીં કાંઈ. હે, અહીંયા આવ્યા પછી ઊંચા અવાજે બોલાય નહીં એવી આ જગ્યા છે. છતાંય માયાવી ટોળું એની વાહે પડે છે. કારણ કે માયા એમ વિચારે છે કે આ નાહકના બધા કલ્યાણ લઈ જાય, એ ધંધો થવા જ ન દે. અને એટલે જે સમજુ અને શાણા અને પાકા મુમુક્ષુ છે ને એ સમજી અને અહીંયા આવીને હૃદયમાં ભગવાનને ધારીને એનું કામ કરીને જતા રહે. બાકી બધાએ ભાંજણમાં પડે કે આને આપો ને આ કરો, સમજી લેવાનું કે આમાં માયા રાટા મારે છે. અમે હોય તો બોલે, અને હું કહું ને એમાં પાછું મારી જાતને હારે ગણીને જ બોલું છું. એટલે કોઈ એમ ન સમજુ કે આ પરોપદેશે પાંડિત્ય. હા, એટલે અમે તમારી હારે જ છીએ, એટલે અમને એવું થતું હોય તો અમારે એવું વિચારવાનું. પણ બને ત્યાં સુધી હું તો મારા હૃદયમાં એવો વિચાર રાખું છું કે દરબાર ગઢમાં આવ્યા પછી
કોઈ જાતનો કોઈ કુકર્મ કે સંકલ્પ આપણને થાય નહીં. કંટ્રોલ રાખી પણ ઘણીવાર ભક્તિની પ્રાપ્તિ માટે હું એ કહેતો હતો કે નિંદા અને દ્રોહ એ બહુ નજીકના દોષો છે. હવે આવી છે સિંહિકા. હનુમાનજી ઉપર ઉડીને જતા હતા અને એનો પડછાયો સાગરમાં પડ્યો એટલે પડછાયાને સિંહિકાએ પકડી લીધો. હનુમાનજી તો ઉપર હતા પણ પાણીમાં પડછાયો પડતો હતો. એ પડછાયાને પકડીને જેવા હનુમાનજીને ખેંચ્યા ને એટલે હનુમાનજી આવ્યા નીચે. એ નીચે આવ્યા એટલે સિંહિકાએ હનુમાનજીને રોક્યા. હનુમાનજીએ પૂછ્યું તું કોણ? તો કે હું સિંહિકા. હનુમાનજી કે હું ઉપર ઉડીને જાઉં છું, હું એ પાણીને અડ્યું નથી અને તને એમાં શું ઈર્ષા? ઉપરની વ્યક્તિના વિકાસને અને એની ચેષ્ટાઓને કે એના પ્રભાવને જોઈએ છીએ ત્યારે. ગાડીમાં બેસવાનું મન ત્યારે જ થાય કે આપણે સાયકલ ઉપર બીજી એનાથી ઉપરની હોય તો એમાં જો. એટલે મારા વિદ્યાગુરુ મને ભણાવતા હતા ત્યારે એક શ્લોક આવો શીખવાડ્યો હતો કે અધો અધા પશ્યતો કશ્ચિત મહિમાનોપચીયતે ઉપરી ઉપરી પશ્યંત સર્વ એવ દરિદ્રતા. લેવલ થી ઉપર જો એટલે આપણા જીવનમાં દરિદ્રતા સિવાય બીજું કાંઈ નથી. અને આપણા લેવલ થી ઉપરના પ્રભાવને આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે જો કંટ્રોલ ન હોય તો નિંદા અને દ્રોહ કરવાનો વારો આવે છે, જે સિંહિકાએ કર્યો. અને ભક્તિ માર્ગમાં એ બાધક છે. એટલે હનુમાનજીએ કહ્યું જેને ભક્તિને મેળવવી હોય એને દ્રોહ ન ચાલે. એટલે એને એક જ ઢીકો માર્યો અને સિંહિકાને મારી નાખી. માયાને મારી નહીં, સિંહિકાને મારી. વળી આગળ હોય એટલે આ વાત શીખજો. જેને ભક્તિ કરવી હોય એને ઈર્ષા કરાય. બોલો, કરાય કે ન કરાય? એને અહીંયા બેઠા પછી કોઈને કાળા ધોળા કહેવાય? હે, ન કહેવાય. પછી ગયા આગળ એટલે લંકામાં પહોંચ્યા હનુમાનજી. સોનાની લંકા જોયો. હનુમાનજી કે આમાં તો ચારેય તરફ કેટલા બધા એના માણસો હશે, આમ તેમ બધું જોતા જોતા હનુમાનજી કે મારે કોઈને ખબર ન પડે એમ જવું પડે ને. એટલે નાનું રૂપ લઈ અને હનુમાનજી લંકામાં પ્રવેશ કર્યો. ત્યાં ત્રીજી રાક્ષસી મળી, એનું નામ હતું લંકિની. એ લંકિનીએ પકડી લીધા. હનુમાનજી કે અરે તું? હનુમાનજી કે હું એટલે હાવ સૂક્ષ્મ રૂપ લીધું તોય હનુમાનજીને પકડી લીધા. તો એ રાવણની સિક્યુરિટી કેટલી જબરી. અને આપણે ત્યાં તો ગમે ત્યારે આતંકવાદીઓ ઘૂસી જાય. એટલે હનુમાનજી કે તું કોણ? તો કે મારું નામ લંકિની. પણ તું અહીંયા? તો કે મને મારા મહારાજાએ તારા જેવા ચોરને પકડવા મૂકી છે બોર્ડર સિક્યુરિટી માટે. હનુમાનજી કહે તો ચોર તો મોટો તારો રાજા છે, મારી માને ચોરીને લઈ આવ્યો છે, તો એને પહેલા પકડ ને. હું ક્યાં ચોરવા આવ્યો છું? અને જો તને ચોરને જ પકડવા તારી નિમણૂક હોય તો તારે પ્રમાણિકતાથી પહેલો ચોર તો તારો મહારાજા છે, એને પકડવો જોઈએ. એટલે એના માટે તને પ્રેમ છે ને મને તું ચોર કહે છે? આવી ભેદ બુદ્ધિ છે તારામાં? એમ કરીને જે માથામાં ઢીકો માર્યો ને એટલે લોહીની ઉલટી કરાવી દીધી. અને એ લોહીની ઉલટી સિંહિકા કરી ગઈ ને એમાં ભેદભાવ તો ને નીકળી અભેદ થઈ. અને અભેદ થયા પછી હનુમાનજીને પગે લાગી અને સીતાજી ક્યાં છે એ બતાવ્યું. જો અહીંથી સીધા જાઓ. પહેલો વહેલો માર્ગ લંકામાં સીતાજી માટે બતાવ્યો છે. અભેદ થયા પછી લંકિની અભેદ બુદ્ધિ જોઈએ. આ ધર્મ માર્ગમાં ભેદભાવ નથી ચાલતો. જ્યારે કારણ કે ભગવાન અભેદ છે, ભગવાનને કોઈના માટે ભેદભાવ નથી, તો ભક્તને માટે એવી ભાવના જ નથી ચાલતી. જેમાં અભેદ બુદ્ધિ છે, જેમાં ભેદ બુદ્ધિ છે, એ અભેદને ન મેળવી શકે, એ ભક્તિને ન મેળવી શકે. અને સિંહિકાએ જ્યારે અભેદ બની ત્યારે એને હનુમાનજીને પગે લાગવાની બુદ્ધિ જાગી. નહીતર તો ચોર કહેતી હતી. એમ આપણા જીવનમાં પણ આવી વિકૃતિઓને જો નષ્ટ કરવી હોય તો આ સ્થાનને સેવો અને આ સ્થાનના મહિમાને હૃદયમાં ધારશો તો આવા અભેદ પણ હૃદયમાંથી ભેદ બુદ્ધિનો નાશ થશે.
આજના પવિત્ર દિવસે હનુમાનજી પછી સીતાજીને મળ્યા એ વાત હું તો તમને આ દ્રષ્ટાંત એટલે મેં આપ્યું ઈર્ષા અને દ્રોહ માટેની વાત કરવા માટે. એ બે નજીકના તત્વો છે, કોઈનો દ્રોહ થાય નહીં. દ્રોહ કબૂ નહીં હોય તો આપણે 5 દિવસ તીર્થની પણ આપણાથી નિંદા ન થાય, ભોજનની પણ આપણાથી નિંદા ન થાય, આ સ્થાનમાં રહેનારી વ્યક્તિઓની પણ નિંદા ન થાય, આ સ્થાનના કોઈ પદાર્થની નિંદા આપણાથી ભૂલે ચૂકે ન થાય. એના માટે આપણે ગોપીનાથજી મહારાજને અત્યારે પ્રાર્થના કરીએ, પ્રાસંગિક પ્રવચન કરી અત્યારના સત્રને વિરામ કરીએ. બપોર પછી 3 વાગે આપણી કથા ચાલુ થઈ જશે. 3 થી 6 નો ટાઈમ કથાનો છે. 6:30 આરતી થાય એ પહેલા આપણે બધું ફિનિશ કરવું પડશે. 3 થી 6 એટલે બધા આવી જજો ટાઈમસર. અત્યારે ભગવાનના બપોર પછી સત્સંગી જીવનના મહિમાની થોડી કથા આપણે ગાન કરીશું. આવતીકાલે 5 વાગે સત્સંગી જીવનના માધ્યમથી ઘનશ્યામ જન્મોત્સવને ધામધૂમથી ઉજવશું. એક દિવસ ભગવાનના પટ્ટાભિષેકની કથા કરીશું, એક દિવસ અન્નકૂટની કથા કરશું. 5 દિવસના 5 પ્રકરણ. 5 મિનિટ બધા તાળીઓની સાથ તાળીઓ પાડો. રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે, રામ કૃષ્ણ આપણે ખૂબ સુંદર આ મહાન તીર્થની અંદર બેઠા છીએ. કોઈનો અપરાધ ન થાય, સ્થાનનો અપરાધ ન થાય, દેવનો અપરાધ ન થાય, સંત હરિભક્ત સાધ્વીઓ કોઈનો પણ અપરાધ ન થાય અને વધુમાં વધુ આપણને ભગવાનના લીલા ચરિત્રો સાંભળવાનો આનંદ થાય એ રીતે સમયસર આપણે બપોર પછીની કથામાં બરાબર 3 વાગે કથામાં દરેક ભક્તોએ ઉપસ્થિત થઈ જવું. શક્ય હોય તો 2:30 વાગે ભક્તો અહીંયા આવી અને ભગવાનની ભજન, ધૂન, કીર્તન, પ્રાર્થના એ પણ વિશેષ રૂપે કરી શકાય. 5 દિવસ સુધી આ કથાનો આપણે અલભ્ય લાભ લેવાનો છે. એમાં ભગવાનનો પટ્ટાભિષેક પણ આવશે, ભગવાનનો ઘનશ્યામ મહારાજનો જન્મોત્સવ પણ ખૂબ ધામધૂમીથી આવતીકાલની સાંજની સભામાં આપણે કરીશું. દરેક યજમાનો માટે, કથામાં પધારેલા તમામ ભક્તો માટે ભોજનની વિશેષ પાસની વ્યવસ્થા કરવામાં આવી છે. તો કરશનભાઈ, વિજયભાઈ બોઘાણી અને રાજુભાઈ પાસેથી દરેક બહેનો અને ભક્તોએ પાસ લઈ લેવા. બેસવાની, જમવા બેસવાની જે પ્રકારની વ્યવસ્થા હોય એ પ્રકારે ગીરદી કર્યા સિવાય ખૂબ સરસ રીતે ભગવાનનો પ્રસાદ માતમ સાથે લેવાનો છે. કોઈ બગાડ ન થાય, કોઈ ધક્કાધક્કી ન થાય. પેલા બહેનો પણ પ્રસાદ લેવા માટે જશે, પછી ભાઈઓ જશે. એ રીતે યજમાન પરિવારના દરેક સ્વયંસેવકો એ વ્યવસ્થા કરશે. બપોર પછીની કથામાં સમયસર આપણે અહીંયા પાછા હાજર થશું અને સાંજની સભામાં કેટલાક સંતોના આશીર્વાદ એ પણ લેશું. અત્યારે કથાની સમાપ્તિ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, ગોપીનાથજી મહારાજ